જૂન મહિનાની પૂર્ણાહુતિ થઈ, પરંતુ કચ્છ સહિત રાજ્યમાં જોઈએ તેવો વરસાદ હજુ સુધી વરસ્યો નથી. હવે જેના કારણે ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં મોટો વધારો થયો છે. કચ્છ જિલ્લાની હાલત તો સૌથી કફોડી છે. એક બાજુ સારો વરસાદ વરસ્યો નથી, બીજી બાજુ જળાશયોના પાણી પણ ઝડપથી સુકાઈ રહ્યા છે. હાલમાં 20 જળાશયોમાં માત્ર 26% જેટલો જ પાણીનો જથ્થો છે. ખેડૂતોએ વરસાદની આશાએ ખેતરમાં પાકની વાવણી તો કરી નાખી, પરંતુ હજુ સુધી મેઘમહેર ન થતા તેમની ચિંતા વધી ગઈ છે. ખેતરમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે. જો હવે વરસાદ વધારે ખેંચાશે તો ખેતરમાં રહેલો પાક પણ બળી જશે અને ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. હાલ તો જગતનો તાત કાગડોળે વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યો છે. ત્યારે એ જોવાનું કે મેઘરાજા ક્યારે પોતાની રમી દ્રષ્ટિ કચ્છ સહિત તમામ જિલ્લા પર વરસાવે છે. વરસાદ ખેંચવાનો એટલે જો આમ તો અમારા એરિયામાં પાણીનો વિસ્તાર છે, એટલે થોડું પાણીથી ખેતી થઈ શકે, પણ વરસાદ ખેંચાય એટલે માલે અડધો ઉતરે અને ઉગવામાં ને બહુ તકલીફ પડે. ને વરસાદ ન થાય તો બધાને પશુપાલન છે કે એવા બધો વ્યવસાય છે, ખેતી આધારે છે. જો વરસાદ ન વરે તો પશુપાલન તો ખેતીને ઠીક છે કે સરકાર કદાચ નર્મદાનું પાણી દે કે કદાચ 2 કલાક લાઇટ વધારે કરીને કરી દે, પણ પશુપાલન માટે બહુ તકલીફ છે. વરસાદ ખેંચવાના કારણે ખેડૂતોને ઘણી નુકસાની પડશે. કેમ કે વરસાદ ખેંચાય એટલે કપાસનું વાવેતર થઈ ગયા છે, એને પાણી વરસાદના કારણે કપાસને નુકસાન થશે. ને હવે દિવાળીનું વાવવાનો ટાઈમ થાય, એટલે વરસાદ આવી જાય તો સારામાં સારું છે. ખેંચાશે તો ખેડૂતોને પણ હેરાન થશે, પશુધનને પણ હેરાન થશે. તો એવી ને અમે તો વરસાદની રીતે અમે બધું વાવતા આવીએ. આ સાલે અમે કપાસ વાવ્યું છે, પણ હવે અમને વરસાદ ખેંચાતા અમને આ બહુ તકલીફ પડે છે. અમને જમીન ખારું પાણી છે, તો અમને આ ખારો ઉભરે, જમીનની અંદર ઘણું પાણી રહે તો ખારો ઉભરે, ને ખાતરે ઘણું જોવે એને વૃદ્ધિ કરવા માટે. તો અમને બહુ તકલીફ પડે છે. ને બિયારણનો ભાવ વધી ગયો છે, ને ખાતરના ભાવ બહુ બમણા થઈ ગયા છે હવે.